ગઈકાલે રાજકોટના જેતપુરની નજીક આપના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર અચાનક હુમલો થાય છે। હુમલાના દ્રશ્યો પણ સામે આવે છે અને હુમલાના દ્રશ્યોને લઈને જ હવે ગુજરાતની રાજનીતિમાં પણ ગરમાવો આવે છે કે યુવરાજસિંહ જાડેજા ઉપર ક્યાં લુખ્ખા તત્વોએ હુમલો કર્યો છે। યુવરાજસિંહ જાડેજા એક રેડ કરતા હોય છે અને રેડ દરમિયાન તેમની ઉપર માફિયાઓ છે, જે બુટલેગરો છે, તે હુમલો કરે છે અને હુમલાઓને લઈને જ હવે યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એ વિડીયો પણ મારે તમને બતાવવો છે, જે વિડીયોની અંદર યુવરાજસિંહ જાડેજા ઉપર જે હુમલો થાય છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, આજે આપણે તેમની જ વાત કરવી છે। રાજકોટના જેતપુરના અમરનગર રોડ ઉપર નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરવા આપના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચે છે અને જ્યારે તેઓ એ દૂધના ટેન્કરનો પીછો કરતા હોય છે, તે દરમિયાન જ યુવરાજસિંહ જાડેજા ઉપર એ નકલી દૂધનો જે વેપલો ચલાવતા લોકો છે, હુમલો કરવા માટે પહોંચે છે। ગાડીની અંદરથી યુવરાજસિંહ ખુદ વિડીયો ઉતારે છે અને વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ધોકા વડે ગાડીનો કાચ તોડવાનો પણ પ્રયાસો કરવામાં આવ્યા અને તેને લઈને જ હવે જેતપુરના ખીરસરા ગામ પાસે યુવરાજસિંહ જાડેજાની પહેલાં તો ગાડી રોકવામાં આવી, ગાડી રોકીને હુમલાખોરોએ તેમાં તોડફોડ કરી, ગાડીના કાચ ફોડી યુવરાજસિંહ અને સાથીઓ સાથે મારપીટ પણ કરી। દિલુભા ઠાકોર પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો, જે યુવરાજસિંહ જાડેજાના સાથી હતા અને તેમની સાથે જ ગાડીમાં હતા। લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર હેઠળ પણ ખસેડાયા હતા। નકલી દૂધ રેકેટની તપાસ માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા અને તેમની ઉપર આ સનસનીખેજ જે હુમલો કરવામાં આવ્યો છે, હનુમાન ખીજાડિયા ગામ જે વડિયા પાસે આવેલું છે, ત્યાંથી આવતા શંકાસ્પદ દૂધનો પર્દાફાશ કરવાનો હતો। યુરિયા, પામ ઓઇલ અને કેમિકલ મિશ્રિત દૂધ બનાવાતું હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા યુવરાજસિંહ જાડેજા જ્યારે પર્દાફાશ કરવા પહોંચ્યા ત્યારે તેમની ઉપર જે હુમલો થયો, આવો પહેલા હુમલાના દ્રશ્યો આપણે જોઈએ। કેમ ભાઈ વિડિયો ઉતારો? ઉભા રહો, શાંતિથી વાત કરો। બહાર આવું છું, શાંતિથી વાત કરો। ઉભા રહ્યો મિત્ર, શાંતિથી વાત કરો। હા બોલો મુનાભાઈ, આ વિડીયોની અંદર આપણે જોયું કે બે ત્રણ જે લુખ્ખા તત્વો છે, જે આ નકલી દૂધનો વેપલો ચલાવતા હતા, એ લોકોને ખબર પડે છે કે યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીઓ એ મારો પીછો કરી રહ્યા છે, ત્યારે તેઓ એ ખીરસરા ગામ નજીક તેમની કાર રોકે છે અને કારની બહાર આવીને ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરે છે, ગાડીના કાચ પણ ફોડી નાખે છે અને સાથે સાથે તેમની સાથે રહેલા એ સાથીને પણ લોખંડના પાઇપથી માર મારે છે। ત્યારબાદ એ લોહીલુહાણ હાલતમાં પણ હોય છે, તેમને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હવે આ દૂધના નકલી કૌભાંડ સામે કડક સરકાર પગલાં લે તેવી માંગ પણ યુવરાજસિંહ જાડેજાએ ઉઠાડી છે। સાથે સાથે હુમલાખોરો સામે પણ કડક કાર્યવાહી કરવાની તે જ માંગ પણ યુવરાજસિંહે કરી છે। આવો પહેલાં આપણે યુવરાજસિંહની પ્રતિક્રિયા સાંભળીએ કે હુમલા બાદ યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર દૂધના જે નકલી દૂધનો પર્દાફાશ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે શું સમગ્ર બનાવ બન્યો હતો, યુવરાજસિંહ જાડેજાને સાંભળીએ। ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા સમયથી દૂધનો વેપાર, જેમાં ખાસ કરીને બનાવટી દૂધ હોય, કેમિકલયુક્ત દૂધ હોય અથવા તો દૂધની સાથે ભેળસેળ કરી અને એ દૂધનો વેપાર બેફામ અને બેલગામ ચાલી રહ્યો હતો, જેના ભાગરૂપે અમારા એટલે કે દહેગામની બાજુમાં અને એ બાયડની અંદર આ જે છે એ અલગ રીતે આવતું હતું। ખાસ કરીને બાયડની જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે, એ સહકારી ડેરીનું દૂધ આવતું હતું અને ખાસ કરીને બાજુમાં જે બાલાસિનોર છે, એ બાલાસિનોર સુધી આ દૂધ પહોંચાડવામાં આવતું હતું। જ્યારે આ દૂધની અમે રેકી કરી ત્યારે અમને જાણવા મળ્યું કે બાલાસિનોર કે બાયડની ડેરીની જે સહકારી ડેરી છે, એની અંદર જે દૂધ આવે છે એ વડિયા તાલુકાના હનુમાન ખીજડીયામાંથી આવે છે અને એ હનુમાન ખીજડીયા છે એ હનુમાન ખીજડીયાની અંદર દ્વારકેશ કરીને જે દૂધનું યુનિટ છે, ત્યાંથી લગભગ 10,000 લીટરનું દૂધ એ રોજનું અરવલ્લી અને બાયડ સુધી પહોંચાડવામાં આવે છે। અને ખાસ કરીને અરવલ્લી અને બાયડની જે સંસ્થાઓ છે, તેમાં સાબર ડેરીના માધવ શીત કેન્દ્રમાં આવેલી તાલોદ ગામની જે સહકારી ડેરી છે, તે નવી બોરડી આદર્શ ડેરી છે, તે આમોદરા ભાથીજી દૂધ મંડળી છે અને તેની સાથે જૂના પીપોદરા જે કહી શકાય કે સાબર ડેરીના ચેરમેનનું જે પેતૃક ગામ છે, એમની ડેરી છે। તો આ બધી જ ડેરીઓની અંદર
કોકના નામે આ દૂધ ઉધારવામાં આવતું હતું. એ દૂધ કોના નામે ઉધારવામાં આવતું હતું અને તેની સાથે સાથે જે સહકારી ડેરીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે કોઈ પણ મંડળી એ બહારનું દૂધ ન લઈ શકે, તો શા માટે અરવલ્લીના બાયડ કહી શકાય કે હનુમાન ખીજડીયાથી આવતું દૂધ એ અરવલ્લી બાયડ હોય કે બાલાસિનોર સુધી પહોંચતું હતું, એની તપાસ કરવા માટે આજે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા. જોવા જઈએ તો આજે અમારી ઉપર એક ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં જે જીવલેણ હુમલાની અંદર જોવા જઈએ તો જેતપુરની બાજુમાં જે ખીરસરા ગામ આવેલું છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી બંને સાઈડથી રોકી દેવામાં આવી અને ત્યારબાદ અમારી ગાડીના જે કાચ હતા એ કાચ તોડી પાડવામાં આવ્યા અને કાચ તોડી અને અમને બહાર કાઢી અને કહી શકાય કે ધોલ માર મારવામાં આવ્યો. અમારા સાથી મિત્ર જે હતા દિલુસિંહ ઠાકોર તેમને ઢસડવામાં આવ્યા અને તેની ઉપર એક રોડ એટલે કે લોખંડનો જે પાઇપ છે એ પાઇપ મારવામાં આવ્યો, તેને ઘણું લોહી લોહાણ થયું છે. તેની સાથે સાથે અમારા સાથી મિત્ર જે વિજેન્દ્રસિંહ મકવાણા હતા એ દહેગામના મૂળ, તો એમને પણ ધાલ ધપોટ કરવામાં આવી અને અમને પણ એ ગાળાગાળી કરવામાં આવી હતી. અને આ જે ઘટના બની એ જેતપુરની બાજુમાં આવેલું જે ખીરસરા ગામ છે ત્યાં બની હતી. આ મોડસ ઓપરેન્ડી કેવી રીતે ચાલતી હતી અને આમાં ખરેખર તો જે તે વિભાગો હોય તેમને આ ખરેખર કામ કરવાનું એની જગ્યાએ તમે કામગીરી કરી છે, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી જોઈએ છે ગુજરાતની અંદર જે બનાવટી દૂધ હોય, કેમિકલ યુક્ત દૂધ હોય કે પછી ભેળસેળવાળું દૂધ હોય, આ બધાનો વેપાર જે ચાલી રહ્યો છે એમાં મૂળતઃ જે જવાબદાર જે છે એમાં જે FSSAI જેને આપણે કહીએ છીએ ફૂડ્સ એન્ડ ડ્રગ્સનો જે વિભાગ છે એને ખરેખર આ બધી જ જગ્યાએ સતો સંજ્ઞાન લઈને આ બધી તપાસ કરવાની જવાબદારી એના ઉપર હોય છે. પરંતુ મોટાભાગે અમે જોયું છે કે આ FSSAIના જે અધિકારી હોય છે એ ફૂટી જાય છે અને ક્યાંક ને ક્યાંક જે વહીવટ કરી નાખે છે તેને કારણે જે સત્ય જે તથ્ય છે સામે નથી આવતું. મોટા જે મોડસ ઓપરેન્ડી છે એ અલગ અલગ જગ્યા છે. ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે રાજસ્થાનના સાચોર ખાતેથી ખૂબ ઓછા ભાવે લગભગ 12 થી 14 રૂપિયાના ભાવે એ લીટર દૂધ મગાવવામાં આવે છે. પછી એ દૂધને અલગ અલગ જે આઈટમો જે છે દૂધની આઈટમોમાં ખાસ કરીને જે મિલ્ક પ્રોડક્ટ જે બનાવતી હોય એમાં પનીર હોય કે બીજી છાશ બનાવતી હોય કે અન્ય જે કહી શકે મિલ્કની જે પ્રોડક્ટ બનાવતી હોય એવી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતું હોય છે. અને ઘણી બધી જગ્યાએ જે 0 ફેટનું દૂધ હોય એની અંદર યુરિયા છે, તેલ છે, પામ તેલ છે, તેની સાથે સાથે કહી શકાય કે જે શેમ્પુ છે એ બધા જ અમુક જગ્યાએ તો મટન ટેલો છે, બીફ ટેલો છે, એ બધાનો ઉપયોગ કરી અને આમાં દૂધને છે એ ઘટ એટલે કે ફેટ વધે એ પ્રકારે એની ઉપર એ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ એ દૂધ જે છે એ સહકારી ડેરીઓમાં ભરી અને જે સહકારની જે મોટી મોટી ડેરીઓ હોય એ સુધી પહોંચાડવામાં આવતું હોય છે. પહેલાં તો ગામની ડેરી સુધી પહોંચાડવામાં આવે અને પછી એ દૂધને છે એ મોટી ડેરીઓ સુધી પહોંચાડવામાં આવતું હોય છે. એટલે આ અલગ અલગ ઘણી બધી મોડસ ઓપરેન્ડી હોય છે. ક્યાંકથી સસ્તું દૂધ પણ ખરીદવામાં આવે છે, એ દૂધની અંદર ફેટ વધારવામાં આવે છે. બીજું જે દૂધ છે જે કેમિકલ યુક્ત દૂધ હોય છે જેની અલગ અલગ કહી શકાય કે ફિલ્ટરેશન કરવામાં આવતા હોય છે, એડલ્ટ્રેશન કરવામાં આવતો હોય છે અને એ એડલ્ટ્રેશનમાં ક્યાંક પામ તેલનો ઉપયોગ થતો હોય છે, ક્યાંક યુરિયાનો ઉપયોગ થતો હોય છે. અને તેની સાથે સાથે જે બીજા જે કહી શકાય કે ખાસ કરીને આપણે કેન્સરના જે જીવાણુ આપણા શરીરની અંદર આવે એવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે હાર્ટ એટેકના સૌથી વધારે જે પ્રમાણ વધી રહ્યા છે એનું કારણ પણ અમને એવું લાગ્યું છે કે જે આ બનાવટી દૂધ છે, આ ભેળસેળવાળું દૂધ છે અને કેમિકલ એટલે કે જે ફેબ્રિકેટેડ દૂધ છે એ જ એના માટે જવાબદાર છે. આપ સરકારને શું સંદેશો આપવા માંગશો? ખાસ કરીને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આપના માધ્યમથી તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવામાં આવે. જેટલા પણ ફૂડ એન્ડ સેફ્ટીના અલગ અલગ જિલ્લાઓ તાલુકામાં જે બ્રાન્ચીસ છે એને કડક સૂચનો આપવામાં આવે કે ભાઈ આ રીતે જે જોવા જઈએ તો હમણાં જ આજથી 3 દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી એક કેમિકલ યુક્ત દૂધ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. તો જોવા જઈએ તો આજે ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં આવી ડેરીઓ ચાલે છે. એ સર્વવિદિત છે, કારણ કે ગુજરાતની અંદર દૂધ ઉત્પાદન થઈ શકે એના માટે જે કહી શકાય દૂધાણા હોય એ દૂધાણાની જ કમી છે. આપણે અહીંયા ભેંસોની, ગાયોની કે બકરીઓની એ ખૂબ કમી છે, છતાં પણ એનું ડબલ પ્રોડક્શન એ દૂધ આવી રહ્યું છે. તો એ ક્યાંથી આવી રહ્યું છે એને તપાસ કરવાની જવાબદારી એ સરકારશ્રીની. આ માધ્યમથી ગુજરાતના પ્રતિષ્ઠિત માધ્યમોથી સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે નકલી દૂધ બને છે, આ જે બનાવટી દૂધ બને છે, આ જે ભેળસેળવાળું દૂધ બને છે, આ જે ફેબ્રિકેટેડ દૂધ બને છે એની ઉપર લગામ લગાડવામાં આવે, કેમ કે આ જીવલેણ છે અને આ દૂધ પીવાના કારણે ઘણા બધા અસહ્ય રોગ થતા હોય છે, માણસ પોતાનો જીવ પણ ગુમાવતો હોય છે. તો તાત્કાલિક સરકારે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તો યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે એ ખીરસરા ગામ નજીક મારી કાર રોકીને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો, પરંતુ હનુમાન ખીજડીયા ગામ જે વડિયાની પાસે આવેલું છે તે હનુમાન ખીજડીયા ગામની અંદર આ દૂધનો એ વેપલો ચાલતો હતો જે નકલી દૂધ હતું, જેમાં યુરિયા, ખાતર, પામ તેલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. જે દૂધને આપણે શરીર માટે ખૂબ જ સારું માનીએ છીએ એ જ દૂધ તમારા શરીરને ખોખલું બનાવતું દૂધ હતું. એટલા માટે જ હું એ દૂધનો પર્દાફાશ કરવા માટે પહોંચ્યો હતો. અને જ્યારે તે લોકોને જાણ થઈ કે કોઈ અમારો પીછો કરી રહ્યા છે, મારા આ નકલી દૂધ રેકેટનો પર્દાફાશ થવાનો છે, ત્યારે ખીરસરા ગામ નજીક મારી ગાડી રોકીને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો.
3-4 હુમલાખોરો લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અમારા સાથી રહેલા તેમની ઉપર પણ તેમણે લોખંડના પાઇપથી હુમલો કર્યો. તેઓ ખૂબ અત્યારે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ સામે પણ યુવરાજસિંહ જાડેજાએ સવાલો ઉઠાવ્યા કે જેતપુરની પોલીસ શું કરી રહી હતી કે તેમના નજર હેઠળ આ નકલી દૂધના રેકેટ ચાલી રહ્યા છે ને તેમની એ જ નજર હેઠળ સરા જાહેર થોડા દિવસે યુવરાજસિંહ ઉપર હુમલો થાય છે, છતાં પણ પોલીસ કેમ મૌન છે, પોલીસે હજી સુધી કેમ કાર્યવાહી નથી કરી, તેમની સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સરકાર પાસે પણ યુવરાજસિંહ આશા રાખી છે કે આવા દૂધના વેપલા કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જોવાનું રહેશે કે શું હકીકત યુવરાજસિંહ જાડેજા જે દૂધના નકલી દૂધની ફેક્ટરીનો પર્દાફાશ કરવા માટે ગયા હતા તેમની સામે સરકાર કોઈ પગલાં લેશે અને કેટલી વહેલી તકે એ હુમલાખોરોને પકડીને પોલીસ તેમને કાયદાનો પાઠ ભણાવશે એમની ઉપર સૌની નજર રહી છે. પણ તો તમારો બાબતે શું માનવું છે કે યુવરાજસિંહ જાડેજા જે હકીકત દૂધનો પર્દાફાશ કરવા માટે ગયા હતા તેમની ઉપર હુમલો થયો છે કેટલો નિંદનીય છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાત. નમસ્કાર.